નમસ્કાર મિત્રો જાફરાબાદની જમીનની બબાલ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાચા છે કે પછી ખેડૂત સાચો છે? સોશિયલ મીડિયામાં ઓડિયો ફરી રહ્યો છે, વિડીયો ફરી રહ્યો છે, શું દર્શાવે છે, શું ચાલી રહ્યું છે, મુદ્દો શું છે? વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં એક તરફ ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતો કહી રહ્યા છે કે અમારા ખેતરમાં નથી ચાલતું, કંપની રાજ ચાલે છે. ભારતીય જનતા પાર્ટી અને તેના નેતાઓ કંપનીઓના મિત્ર થઈને ફરે છે. ખેડૂતના ખભા પર હાથ નથી મૂકતા, મદદ નથી કરતા. ખેડૂત ફક્ત એક વોટ બેંક બનીને રહી ગયા છે. અને બીજી તરફ એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. આ ઓડિયોમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને સામે ખેડૂત વચ્ચેની વાત છે. ચેતન શિયાળ ભારતીય જનતા પાર્ટીના નેતા તે પણ વાત કરી રહ્યા હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. મુદ્દો જમીનનો છે. ખેડૂત કહે છે કે જમીન તેની છે, સામે હીરાભાઈ સોલંકી તરફથી કહેવામાં આવે છે કે જમીન તેમની છે, તેમણે ખરીદી લીધી છે. તમે પહેલા સાંભળો એ ઓડિયો, ત્યારબાદ વિડીયો સાંભળો જે હજુ હમણાં આવ્યું, ત્યારબાદ આપણે ખેડૂત, કંપની અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર વાત કરીએ. હેલો ભાઈ, કામ ચાલુ છે કે બંધ છે? કામ તો બંધ છે અત્યારે. કેમ કામ આપણે બધા ભાઈ બેઠા એ કે હમણાં ચાલુ ન કરતા. કોણે કીધું તમને ચાલુ? કોણ બેઠે, કોણ કઈ છે ચાલુ નહીં કરતા? ભાઈઓ બેઠા છે આપણે જમીન વાળા. ના 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 પાડી પોલીસ લઈ ગયા. ચાલુ કરી દો, કામ ચાલુ કરી દો ભાઈ. કામ ચાલુ કરી દો ભાઈ, કરી દો કામ ચાલુ કરી દો. ચાલુ કરી દે. હા કરી દો ચાલુ. હા ચાલુ નહીં થાય, ચાલુ કરવા ના પડે હો. પણ તો આપણે આપણી જમીનમાં છે ને, આપણે ગુનો જો અત્યારે 2 ઉપર ગુનો દાખલ કરી દઈએ છીએ, આપણે એ કરી નાખીએ છીએ. આપણે ચાલુ કરી દો, હું મોકલાવું છું બધાને. ના પડે આડા ઉધર. હેલો હાલો. હા આડા ઉધર શું કરું? અરે કોણ આડા ઉધું છે? જમીન વાળા છે. માલિક છે, જમીન માલિક છે. હા હા. એનું નામ શું છે? ભીખુભાઈ ભીખુભાઈ છે ને નામ? હું ભીખુભાઈ નું આખું નામ? ભીખુભાઈ અમીરભાઈ ધાકડા. ભીખુભાઈ અમીરભાઈ ધાકડા. હાલો ઓકે. અને ઓલા બે ઉપર તો ત્યાં એરેસ્ટ કરી દીધા છે. આપણે નક્કી થઈ ગયું, જગ્યા આપણી જ છે ચિત્રસીમા પ્રમાણે. કોણ છે? ઓલો ભાઈ ને આપો. આપો. હાલો. હા હીરાભાઈ વાત કરું, બોલો. હા ભાઈ, મોટા ભાઈ, હું ભીખુભાઈ દારાને ભીખુભાઈ બોલું. હા બોલો ભાઈ, ભીખુભાઈ બોલો. આપણે ઓલો દિવ્યાંગ છું ને, જે આપણે તમને મળું છું ઘણી વાર, બરોબર? હા બોલો. આ જમીન મારી છે ભાઈ. ભાઈ જમીન તમારી હોય છે, મામલતદાર માં નહીં જઈ આવો. આ જમીન મેં લઈ લીધી છે બધું. અરે ભાઈ બધું છે, જમીન મારા ખાતે છે ભાઈ. હા પણ તમારે ખાતે હોય તો માપણી કરાવી લેજો. જ્યાં કે મામલતદાર માં જઈ આવો, જાઓ તમે. અરે મોટા ભાઈ, મારે નામે છે. તમારે જમીન માપણી છે, જોઈ લો તમારે. એ નથી. હા એ જ છે મોટા ભાઈ. અરે નથી કઉ છું. અરે પણ મોટા ભાઈ, મારા આ સર્વે નંબર ઈ બોલે છે 187 2 પૈકી 1 ને. નથી ભાઈ. તમે વેરીફાઈ કરી નાખી. તમારી ભૂલ થઈ છે ને સર્વેમાં. આપણે વેરીફાઈ કરાવી દીધી મામલતદારમાં. ના બાપા, તમે ત્યાં મામલતદારમાં જોઈ માપણી કરાવી લો. તમારી જ્યાં જમીન હોય ત્યાંથી. આ જમીન આપણે છે, આપણી લીધેલી છે ને, મેં લીધેલી જમીન છે. ભાઈ તમારી જમીન નથી મોટા ભાઈ, મારી જમીન છે. હું દિવ્યાંગ માણસ છું ને મારી જમીન છે. હું અહીંયા. અરે ભાઈ, દિવ્યાંગ હોય કોઈ હોય ચિંતા નથી ભાઈ. તો તમારી જ્યાં હોય ત્યાંથી લ્યો. આ જમીન હમણાં લઈ લીધી, માપણી પ્રમાણે લીધી છે અને કાયદેસર દસ્તાવેજ કરીને લીધેલી છે. અરે ભાઈ, દસ્તાવેજ તો કોની પાસેથી કર્યો? મામલતદાર માં કરાયો. મામલતદારમાંથી દસ્તાવેજ મંગાવી લ્યો ભાઈ. હા પણ મારી પાસે હું મારે પોતાનું છે ને, હું મારા નામે છે ને, હું કરું છું ને ભાઈ. એટલે અહીંયા ગમે મોટા ભાઈ હીરાભાઈ છે ભાઈ, હું મારા નામે છે એટલે અહીંયા હૂતો છું, અહીંયા બેઠો છું. નહીં ભલે બેઠા હોય, પછી ખાલી કેસ બી થાય, તમારા પર બી થાય તો એ તકલીફ પડી ભાઈ તમને. એવું તકલીફ થાય પણ તમે આવું કરો. તમે માવતર કહેવાય. તમે માવતર સમજાવીને વાત કરું છું. તમે માવતર કહેવાય, તમારે આવું પબ્લિક ઉપર આવું કરાય ભાઈ. લોટપુર ગામ, જાફરાબાદ તાલુકાના લોટપુર ગામે આવ્યા છીએ ને આપણી સાથે જે ખેડૂતો હાલ છે, તો એમના ઉપર ખૂબ જ બળજબરી પૂર્વક એમની જે જમીન છે એ પચાવી પાડવા માટે ધારાસભ્ય દ્વારા એક કાવતરું કરવામાં આવ્યું છે. અને એમના ભાગરૂપે છેલ્લા 2 મહિનાઓથી એ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ ખૂબ જ દયનીય છે. અને આજે એ પરિસ્થિતિ આમ કહેવાય ને કે એની હદ પણ વટાવી ચૂકી છે.
આજ આ ખેડૂતોના ખેતરની અંદર બળજબરીપૂર્વક જેસીબી નાખવામાં આવ્યું અને એમ કહેવામાં આવ્યું કે અમે તમારી જમીનનો દસ્તાવેજ કરી લીધો છે અને જો હવે તમે સાનામના ન બેઠા તો તમારી જમીન તો ગઈ, તમારી ઉપર પણ કેસ કરવામાં આવશે અને 2 કેસ તો તમારી ઉપર ઓલરેડી કરી દીધા છે 2 ભાઈઓ ઉપર. તો આપણે એના મોઢે જાણીએ કે શું પરિસ્થિતિ હતી. આજ ખોડુભાઈને સમજીએ, જેમને લગભગ 3 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી મને ત્યાં પોલીસ સ્ટેશને રોકવામાં આવ્યો હતો નિવેદન લેવા. નિવેદનમાં આપણે હીરાલાલ સોલંકી અને ચેતનભાઈ શિયાળ એ કબજો મારી જમીનમાં કરવા માંગે છે જબરદસ્તી. અને મેં એને ફોન કર્યો હતો મારા કાકા એમ બધા, તો એ લોકોનું એમ કેવું છે કે મારી જમીન છે. મેં કીધું સાતમાં લાવો, મારી પાસે પુરાવા લાવો. મેં મારી પાસે છે, તમે લાવો. તો એ લોકો કઈ પુરાવા નથી જોતા, તમારી જમીન મેં લઈ લીધી છે, દસ્તાવેજ કરી લીધો છે. મેં કીધું જમીનના માલિક અમે છે, તો તમે કેવી રીતે કર્યો? અને એ પોલીસ સ્ટેશનને હું જાણ કરવા એની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માંગતો હતો, તો પોલીસનું એટલું બધું ફોર્સ હતું કે મને એ કઈ કરવા દીધું નહીં. નામ નો લખવા દીધા. અને મારે જે અરજી લીધી એમાં સાઈન કરાવી અને એની કોપીનો ફોટો પાડવા ન દીધો. ઠીક, અરજીનું નિવેદનનો ફોટો તમને ન પાડવા દીધો. સરસ, એ તો એનો હોય છે. ભીખુભાઈ છે, આખો દિવસ એના ઉપર પણ બળજબરી કરવામાં આવી ને એમને જે શબ્દ વાપરવામાં આવ્યો, વિકલાંગ હોય તો મારે શું છે, બરોબર? ભીખુભાઈ શું કેવું છે? મારે ઉપર એટલો ઓલો કર્યો, ફોન કર્યો ધારાસભ્યએ અને એને એવું કીધું કે તમે વિકલાંગ હોય તો શું થઈ ગયું એમ. અને જેવા ફાવે એવી રીતે મારું વર્તન કર્યું, જેલમાં નાખી દીધું, ભારે પડશે અને ધમકી મારી. અને જમીન કાયદેસર અમારી છે અને આવી રીતની ધમકી મારે છે 2 મહિનાથી. આવી રીતના બીજા ઘણા તત્વો આવે છે, વચ્ચે આવીને કહે છે કે ભાઈ તમે સમાધાન કરી નાખો, પણ અમે ના પાડી, તારની ના પાડી. એટલે આવી રીતનું હવે જમીનનું કીધું છે ધારાસભ્યએ. ધારાસભ્ય પોતે હીરાભાઈ સોલંકીએ ફોન કરીને મને કીધું કે તમને ભારે પડશે. એમાં વધારે પહેલા ફોર્સ હતું ડીએસપી વોરા સાહેબનું અને વૃંદાવન હોટલ રેસ્ટોરન્ટ છે ને એના માલિક મેહુલ પટેલનું કોપર દ્વારા છે. આખું કોપરે પૂરું પહેલા અમારી પાસે પ્રેશર ઘણું દીધું, હવે કોપર દ્વારા એ હીરાભાઈ સોલંકી દ્વારા આવી રીતના સમજાઈ ગયું. આ સમગ્ર જે ઘટના છે એ એવી છે, કોપરને જમીન પચાવી પાડવી છે. હવે ખેડૂતો જમીન દેવા તૈયાર નથી તો એન કેન પ્રકારે કોપરને જ આ જમીન લેવાની છે, બરોબર? એ જ વાત છે ને. તો કોપરના જે ગુંડાઓ કહી શકાય કે જે એમના કરતા હતા ધરતા જે કઈ છે એ પ્રેશર આપી અને આ લોકો પાસેથી જમીન લેવા માંગે છે. એમના નામ પણ બોલે છે, ડીવાયએસપી હરેશ વોરા, બરોબર, બીજા મેહુલ પટેલ, ધીરુભાઈ ખુમાણ. આ તમામ જે લોકો છે એ બધા કોપરના ચાટુકાર છે. તો આ બાબતે તમે કલેક્ટર સાહેબને કેટલી વાર જાણ કરેલી? પછી વાંધારજી કરેલી, પછી આપણે જેટકોના સાહેબ સાવકુંડલા એને પણ જાણ કરેલી, રજીસ્ટર એડી કરેલું છે. ઓકે, જેટકોમ નો શું જવાબ આવ્યો છે? કોઈ જવાબ નથી, કોઈનો નથી આવ્યો જવાબ. કઈ આવ્યો જ નથી, બરોબર? આ લાઈન જેટકોની છે કોપરની છે? નહીં, લાઈન કોપર બદલાવે છે. હું કામ કેવું છે, કંપનીને દે છે, કંપનીને આપે છે, બાબરકોટ કંપનીને અલ્ટ્રાટેકમાં જાય છે, અલ્ટ્રાટેકમાં જાય છે. પણ પરંતુ એને પોતાને ખર્ચે એને નડતર હોવાથી, કોપરને નડતર હોવાથી લાઈન બદલાય છે, બરોબર? ખેડૂતને નડતર હોય તો લાઈન નથી બદલવામાં આવતી. સૌથી મોટી જોવાની વાત એ છે, કોપરને નડે છે એટલે લાઈન બદલે છે. હવે લાઈન તો બદલે છે પણ લાઈન બદલવા પાછળ ખેડૂતોને વળતરનો રૂપિયો નથી આપતા. દાદાગીરીથી એના ખેતરની અંદર એ લોકોને થાંભલા નાખવા ખેડૂતોને નખવાવે છે. કેટલા થાંભલા છે? લગભગ 13 થાંભલા બદલાવે છે. જે મૂળ જેટકોની લાઈન છે એનું અલાઇનમેન્ટ ફેરવી અને લાઈન બદલાવવામાં આવી રહી છે. જે મૂળ જગ્યાએ લાઈન નથી જતી, જ્યાં છે ત્યાં કોપર આડી પડે છે. એને ઓલું થાય તો એ લોકો ખેડૂતોના બિચારા જે ખેડૂતો લાચાર છે
એ લાચાર ખેડૂતોના ખેતરમાં પરાયણે થાંભલા નખવે છે અને આનું વળતર કોઈને આપ્યું છે ખરું? નથી આપ્યું ને, બરોબર? વળતર કોઈને નથી આપ્યું. આ વાત છે. તો અત્યાર સુધી કોઈને નોટિસ કલેક્ટર દ્વારા કોઈ મધ્યસ્થી કરવામાં આવી, પ્રાંત દ્વારા મધ્યસ્થી, મામલત દ્વારા પૂછ્યું નથી, બરોબર? આવે છે કોણ? પોલીસ. તો આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું. મુદ્દો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે, નિવેદન લેવામાં આવ્યું છે, પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે આ પ્રકારના ઓડિયો, આ પ્રકારના વિડીયો ધારાસભ્ય હીરાભાઈ સોલંકી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ગુજરાતમાં એક તરફ ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, આ વચ્ચે હીરાભાઈ સોલંકીના આ પ્રકારના વિડીયો વાયરલ થાય, ઓડિયો વાયરલ થાય તો લોકો તેને ખેડૂત વિરોધી જોઈ રહ્યા છે, ખેડૂત અત્યાચાર સાથે સરખાવી રહ્યા છે, ખેડૂતોના શોષણ સાથે સરખાવી રહ્યા છે. લોકો ફરી એ જ વાત કરી રહ્યા છે કે ખેડૂતનું ન ચાલ્યું. ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું ચાલે, કંપનીનું ચાલે, પણ ખેડૂતોનું ન ચાલે. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હીરાભાઈ સોલંકી અને તેમની સાથે અન્ય એક વ્યક્તિ વાત કરી રહ્યા હતા. તેમનું કહેવું હતું ખૂબ જ વિશ્વાસ સાથે કે આ જમીન તેમની છે. આવનાર દિવસમાં જોઈએ શું વધુ સમાચાર સામે આવે છે, શું વધુ માહિતી સામે આવે છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં આપ લખજો. આપ શું વિચારો છો? ગુજરાતમાં ખરા અર્થમાં કોનું ચાલે છે? શું ગુજરાતમાં ખેડૂતોનું ચાલે છે? શું ગુજરાતમાં કંપની રાજ છે કે પછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું જ ચાલે? ભારતીય જનતા પાર્ટી કંપની તરફ તો કંપનીનું ચાલે, ભારતીય જનતા પાર્ટી ખેડૂત તરફ તો ખેડૂતનું ચાલે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.